ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 18મો વાનપ્રસ્થ તથા સંન્યાસના ધર્મો. શ્રી ભગવાન બોલ્યા, વાનપ્રસ્થ ચહે તે તો પુત્રો ને સ્ત્રી ભળાવી કે સાથમાં શાંતિમાં આયુ ત્રીજો ભાગ વને ગળે પવિત્ર કંદમૂળોને ફળે જીવન ગાળવું વલ્કલો ખોળ પાને કે મૃગચર મેં અંગ ઢાંકવું વાળ રૂંવા નખો દાઢી વધારે બહુ ના ધુવે અંગ કે દાંત ને નહાયે ત્રિકાળ ભોંપરે સુવે તપે પંચાગ્નિ ઉનાળે ખુલ્લા રહે વરસાદને પાણીમાં રહે ગળાબૂડ શિયાળે તપ આ કરે ખાવું તે અગ્નિમાં શેકી કે પાક્યું સમયે કરી ખાંડી કે પથ્થરે કૂટી ચાવી કે કરડી વળી આજીવિકા ચલાવાને જાતે સાધન ઝૂંટવા દેશ કાળ ગજુ જોઈ અણ જોતા ન રાખવા વન ધાન્યો પુરોડાસો ચરુ હોમી સમે ભજે વેદે કીધા પશુથી ના વનવાસી કદીયજે પહેલા શું અગ્નિહોત્રેથી દર્શ ને પૂર્ણમાસથી ચાતુર્માસ્યે મુનિ પૂજે વેદજ્ઞો એમ રેહ કથી આમ તપી ઘણું થયો જે નાડી માત્ર સુકાઈને તપોમય મને સેવી મહરલોકથી તે મળે ઘણા કષ્ટે કરી સંચ્યું મોટું કલ્યાણકારી જે તપતે તુચ્છ ભોગોમાં ખુવે કોતેથી મૂર્ખ છે બુઢાપે ધ્રુજતો દેહ પાડી જો નિમ ના શકે સમાવી વિધિથી અગ્નિ હૃદય ધારી મને રટે કર્મોથી મળતા લોકો નરક શું દુઃખદાયી છે સંન્યાસ પૂર્ણ વૈરાગે લે ને અગ્નિ ક્રિયા તજે
શ્રાદ્ધો કરી મને પૂજે, અર્પી દે સૌ પુરોહિતે, અગ્નિને અંતરે સ્થાપી, વિચરે નિરપેક્ષતે, વિપ્રસન્યાસ લે ત્યારે, દેવો સ્ત્રી આદિ રૂપથી, નડે ના સહી કે જાસે, પરે ધામે અમોવટી, મુનિ જો વસ્ત્ર પહેરે તો, કૌપિન માત્ર ધારવું, દંડ પાત્ર વિના ના કંઈ, આપત્તિ વણ રાખવું, ભૂમિ જોઈ ધરે પાય, પીએ વસ્ત્રે ગળી જળ, સત્ય શુદ્ધ વદે વાણી, વર્તે વિચાર પૂર્વક, વાક મન દેહના દંડો, મૌન પ્રાણ નિરોધથી, વૃથા ચેષ્ટા ન કરવાથી, દંડી માત્ર ન દંડથી, નિંદ્ય ને પતિતો છોડી, ભિક્ષા લે ચાર વર્ણની, ન ધાર્યા સાત ઘેરેથી, સંતોષાયે મળે થકી, જળાશયે જઈ બહાર, પ્રોક્ષણે શુદ્ધ તે કરી, હોય કોઈ દઈ ખાવું, મૂંગા આણ્યું બધું પછી, ફરવું એકલા લોકે, અસંગ વસ ઇન્દ્રિથી, આત્મા રામ તહીં તુષ્ટ, આત્મા સૌ એમ દ્રષ્ટિથી, નિર્ભે એકાંત વાસે રે, મારા ભાવે વિશુદ્ધ રે, મારાથી ના જુદો પોતે, અભેદે સ્મરતા મને, જ્ઞાન બુદ્ધિ થકી જોવી, બંધ કે મોક્ષની સ્થિતિ, ઇન્દ્રિયો ભમતા બંધ, મોક્ષ રહેતા વસે બધી, ઇન્દ્રી નિમે છયે રાખી, મારા ભાવે ફરે મુનિ, આત્મામાં સુખ લે મોટું, કામના તુચ્છ રે તજી, ભિક્ષાર્થે નગ્ર ગામોમાં, નેશો સંઘો વિશે પડે, શુદ્ધ દેશ નદી પહાડો, વનો આશ્રમ તે ફરે, ભિક્ષાન વાનપ્રસ્થીનું, શીલ વૃત્તિ તણું ભલું, જેથી મોહ સમે મુક્ત, અંતર શુદ્ધ થતું ઘણું,
દેખાતું નાશ પામે સૌ, ખોટું તે સક્ત ના થઈ. આ લોક પરલોકાર્થે, ચાહવું કંઈ કરવા નહીં. વાક મન પ્રાણ સંઘાડું, આત્મામાં જગ સૌ જૂઠું. માયા માત્ર ગણી સજ્જ, સ્મરણે કંઈ ન લાવવું. વિરક્ત જ્ઞાન નિષ્ઠાળા, સ્પૃહા વહોણા સુભક્ત જે. તજી ચિહ્નો ફરે મુક્ત, વિધિ શાસ્ત્ર ન દાસ રહે. વિવેકી બાળ શું ખેલે, ચતુર જળ શું ફરે. સુજ્ઞ પીધેલ શું બોલે, ધર્મજ્ઞ પશુ શું ભમે. વેદ કર્મ તજે વાદ, પાખંડી તર્ક તો વૃથા. ખાલી વાદ વિવાદોમાં, ભાગ લેતે નહીં કદા. દુભાતો લોકથી નાતે, પોતે પણ દુભે નહીં. સહી લે કળવા બોલો, અવજ્ઞે કોઈને નહીં. દેહ સારું પશુ પેરે, વૈર કોથી કરે નહીં. આત્મા સૌ પરને એક, પોતામાં સર્વભૂતમાં. ચંદ્ર શું જળ પાત્રોમાં, સૌ ભૂતો એક આત્મમાં. ટાણે ખાવા મળે ના તો, પામે ખેદ ન ધીરજે. મળે રાજી ન થાય તે, બંને આધીન દેવને. અન્ન માટે કરે યત્નો, ધારવા પ્રાણ ધર્મ છે. જેથી તત્વ વિચારાયે, જે જાણી મોક્ષ મેળવે. દેવેચ્છાથી મળે અન્ન, સારું નરસું ખાઈ લે. વસ્ત્ર પાથરણા જેવા, મળ્યા તે મુનિ વાપરે. સ્નાનાચમન શુદ્ધિમાં, જ્ઞાની વિધિ વશે ન રહે. બીજાય નિમતે પાડે, લીલા ઈશ કરું શું તે. ભેદ બુદ્ધિ ન તેને જે, હતી જાતિ મને કળે. દિશે કોક સમે તોયે, પડે દેહ મને મળે. વિષયો દુઃખ મૂળેથી,
કંટાળ્યો આત્મનિષ્ઠ જે અજાણ્યો મુજ ધર્મોથી સદ્ગુરુ શરણે પડે શ્રદ્ધાથી ઈરખા છોડી મારા રૂપ ગુરુ ગણી સેવવા ભાવથી તેને હું બ્રહ્મ ઓળખ્યા સુધી છ પૈકી વસના એકે જોરાડી ઇન્દ્રિ સારથી જ્ઞાન વૈરાગ વહોણો તે નભી ખાય ત્રિદંડથી ટળ્યા ના વાસના દોષો ધર્મઘાતક છે તરે દેવોને પંડને મુને ભ્રષ્ટ બેલોકથી પડે યતિ ધર્મો અહિંસાને શાંતિ ત્યમ વાનપ્રસ્થના યજ્ઞો તપો તથા યજ્ઞો ભૂતપાલન ગ્રસ્થના ગુરુ સેવા પુરા ભાવે ધર્મ તે બ્રહ્મચર્યના સંતોષ તપ સૌમિત્ર બ્રહ્મચર્ય વિશુદ્ધતા ઋતુ સંગ કરે ગ્રસ્થી ભક્તિ તો ધર્મ સર્વના આ રીતે ધર્મ પાળીને સર્વ મેલી મને ભજે બધામાં હું વસુ જાણે શીઘ્ર ભક્તિ પરા ફળે અખંડ ભક્તિ વેગેથી સર્વલોક પ્રભુ મને સર્જતા લય કરતાને વિશ્વ કારણને મળે સ્વધર્મેથી થતા શુદ્ધ સ્વરૂપે ઓળખી મને જ્ઞાન વિજ્ઞાન વાળો તે થોડા કાળે મને મળે વર્ણાશ્રમી તણો ધર્મ શુદ્ધ આચારવંત તે મારી ભક્તિ ભળે ભેળો મહાકલ્યાણ તે કરે તમે પૂછેલ તે સર્વે કીધું ઉદ્ધવ સાધુ મેં સ્વધર્મ સેવતા મારો ભક્ત કેમ મને મળે તમે પૂછેલ તે સર્વે કીધું ઉદ્ધવ સાધુ મેં સ્વધર્મ સેવતા મારો ભક્ત કેમ મને મળે શ્રીમદ ભાગવતમ નામ
महापुराण व्यासने शुकदेव परीक्षित राय संवादने विषे 11 स्कंध संवादे उद्धव कृष्णदेवने 18मो पूर्ण अध्याय श्री कृष्णार्पण सर्वहो। श्री कृष्णार्पणमस्तु, श्री कृष्णार्पणमस्तु, श्री कृष्णार्पणमस्तु। આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે। શ્લોક 9માંનો શબ્દ છે મહરલોકથી તે મળે, એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે, એટલે ઋષિલોક એટલે ભાવાર્થ છે જ્ઞાન ભક્તિ બળે મળે। આગળ શ્લોક 29માંનો શબ્દ છે પશુ શું ભમે, એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે આત્મમસ્ત છૂટો ઉન્મત્ત જેવો ફરે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ की जय। रणछोड़राय की जय। नरसिंहराम महाराज की जय। सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम।